નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 કેકારવ એટલે કે ગુજરાતી, તેમાં એકમ 8 મુજબ બીજા સત્રની અંદર આવે છે લીલાછમ ખેતરનો રખેવાળ। વિદ્યાર્થી મિત્રો, તમે આ નામ જોઈ અને તમને ખબર પડી જશે કે ભાઈ આમાં ખેતર વિશેની થોડીક વાત હશે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી હું આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે એ તપાસવા અથવા સમજવા માટે। તો ચાલો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે, આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો પહેલું છે, TS1નો ઉપયોગ કોણ કરતું હતું અને શા માટે? તો જવાબ છે TS1નો ઉપયોગ વૈજ્ઞાનિકો અને સંશોધકો જ કરી શકતા, કારણ કે તે પ્રાયોગિક રીતે જ વપરાતું હતું। બીજું છે, TS1 દિગ્વિજયને કયા યુગમાં લઈ ગયું હતું? તો જવાબ છે TS1 દિગ્વિજયને જુરાસિક યુગમાં લઈને ગયું હતું। વિદ્યાર્થી મિત્રો, ત્રીજું છે, જો આપણે એ સમયમાં કંઈક ભૂલ કરીશું તો તેનો કેટલો ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે, આવું શાંતા પરમાર શા માટે કહ્યું હશે? તો જવાબ છે એ સમયમાં કરેલી ભૂલના ભયંકર પરિણામ આ યુગમાં આવી શકે એ માટે। ચોથું છે, દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો? તો જવાબ છે દિગ્વિજય ડાયનાસોરની ગર્જના સાંભળીને ચક્કર ખાઈ ગયો। ત્યાર પછી છે 5 નંબરે, મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી? તો જવાબ છે પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું, માત્ર ભયંકર સન્નાટો હતો। 6 નંબરનું, ચીડિયાઓ પંખીઓને ચોર શા માટે કહે છે? ચાડિયો પંખીઓને ચોર શા માટે કહે છે? તો જવાબ છે ચાડિયાના હોવા છતાં પંખીઓ ખેતરમાં ચણવા આવી ગયા, તેથી તેને ચોર કહે છે। ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ચાડિયાને શાની નવાઈ લાગે છે? તો જવાબ છે થોરની વાડ હતી, છીંડે બાવળ કાંટા હતા, છતાં ખેતરમાં પંખીઓ આવી ગયા, તેથી તેને નવાઈ લાગે છે। ત્યાર પછી 8 નંબરે, ખેતરની વાડ શેની બનાવવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ જોઈ જ હશે, ખેતરની વાડ બાવળના કાંટા, થોર વગેરેની બનાવવામાં આવે છે। 9 નંબરે, ચાડિયો પંખીઓને કેવી રીતે દાણા આપશે? તો જવાબ છે ચાડિયો પંખીઓને છુપાઈને દાણા આપશે। 10 નંબરે, ખેતરમાં પાકને ડૂંડા કેવા આવ્યા છે? તો ખેતરમાં મોતી મૂઠ ડૂંડા આવ્યા છે। ત્યાર પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો, આપેલા વાક્યો કોણ બોલ્યું હશે તે ઓળખી કોષ્ટકમાં લખવાનું છે। તો અહીંયા ઉપર વાક્યો છે, તેમાં એક બાજુ ચાડિયો છે ને એક બાજુ ખેડૂત છે। તો ચાડિયો કયા વાક્યો બોલે છે? હું ડોળા કાઢીશ, હું રખેવાળ છું, હું ચાલો ઉઠો અહીંથી, તમે અંદર ક્યાંથી આવ્યા અને છાના માના દાણા આપીશ। જ્યારે ખેડૂતના વાક્યો, મેં વાડ કરી નાખી છે, લીલો મોલ છે, ખેતરનું ધ્યાન રાખજે, એક પણ દાણો ઓછો ન થાય। તો આ વાક્યો ખેડૂત બોલે છે। પ્રશ્ન 3, આપેલા ત્રણેય શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા મારું અને તમારું પણ અલગ હોઈ શકે છે। માટલું, ઘાસ, જૂના કપડાં। તો મેં જૂના કપડાં પહેરી માટલું ભરીને પછી ઘાસ કાપ્યું। બીજું છે ખેતર, પંખીઓને ગોફણ। તો ખેતરમાંથી પંખીઓને ઉડાડવા માટે ગોફણનો ઉપયોગ થાય છે, તેવું વાક્ય બને। ત્રીજું છે મોલ, ડુંડા અને દાણા। તો અહીંયા પંખીઓ મોલના ડુંડામાંથી દાણા ચણી ગયા, એવું વાક્ય બને। ત્યાર પછી 4 નંબરનું આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ દિવાળી, રંગોળી ને દીવા। તો લોકો દિવાળીએ રંગોળી પૂરે છે અને દીવા કરે છે। 5 નંબરે, ગ્રાઉન્ડ, ક્રિકેટ અને પ્લેયર। તો ક્રિકેટના ગ્રાઉન્ડમાં પ્લેયરો રમી રહ્યા છે, આવું વાક્ય બનાવી શકાય। 4 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આપેલા મુદ્દા પરથી 6 થી 8 વાક્યો લખવાના છે। એમાં માર્કેટ, ખરીદી કરવા માટે, શાકભાજી, અનાજ, મીઠાઈઓ વગેરે,
અલગ અલગ પ્રકારની દુકાનો, ઓનલાઈન પેમેન્ટ અને બારકોડ સ્ટીકર. તો અહીંયાથી ફકરો લખેલો છે. માર્કેટમાં ખરીદી કરવા માટે ઘણી દુકાનો આવેલી હોય છે. તેમાં શાકભાજીની રેકડીઓ પણ હોય છે, અનાજ, મીઠાઈ વગેરેની દુકાનો પણ હોય છે. આ સિવાય કપડાં, ઘરવખરી, રમકડાં વગેરે જેવી અલગ અલગ પ્રકારની દુકાનો પણ આવેલી હોય છે. દુકાનોમાં ઓનલાઈન પેમેન્ટ કરવા માટે બારકોડ સ્ટીકર પણ રાખેલા હોય છે. આગળ જોઈએ. ત્યાર પછી બીજો ફકરો છે, એમાં બર્થડે વિશેનો છે. મારા ઘરે ઉજવણી, ચોકલેટ, કેક ખરીદી, મિત્રોને આમંત્રણ આપ્યું, સમોસા અને કોલ્ડ ડ્રિંકનો નાસ્તો રાખવો હતો. પણ તો હવે જવાબ છે, તો એના વિશે 8 વાક્ય લખ્યા છે. કાલે મારો બર્થડે હતો. મારા બર્થડેની ઉજવણી મારા ઘરે કરવામાં આવી હતી. મારા પપ્પા ચોકલેટ કેક લાવ્યા હતા. મેં મારા બધા મિત્રોને આમંત્રણ આપ્યું હતું. અમારે સમોસા અને કોલ્ડ ડ્રિંક્સનો નાસ્તો રાખવો હતો, પણ મારા મમ્મીની તબિયત સારી ન હોવાથી તે સમોસા બનાવી શકી નહીં, માટે મેં મારા બધા મિત્રોને આઈસ્ક્રીમ ખવડાવ્યો. ત્યાર પછી 5 નંબરે છે, વાક્યમાં ભૂલવાળા શબ્દ રેખાંકિત કરો અને સાચું વાક્ય લખવાનું છે. પહેલું જ આપણે જોઈએ, 14 કરોડ વર્ષ 6 પહેલાંની પૃથ્વી આવી ન હતી. તો 14 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી આવી ન હતી. બીજું છે, કશ્યપ મોટીમાંથી બૂમ પાડી. તો કશ્યપે મોટેથી બૂમ પાડી. ત્રીજું છે, 10 વાગ્યામાં રાહ જોઈ પર ટ્રેન ના આવી. તો વાક્ય છે, 10 વાગ્યા સુધી રાહ જોઈ પણ ટ્રેન ના આવી. ચોથું છે, આંખ ઉઘાડવી કે એ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે. આંખ ઉઘાડીએ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે. 5 નંબરે ખૂબ મહેનત કરીને પહેલા નંબર આવ્યો. તો ખૂબ મહેનત કરીને પહેલા નંબરે આવ્યો. 6 નંબરનો પ્રશ્ન, નીચેના વાક્યોમાંથી લગભગ, કદાચ, ખરેખરમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી જવાબ આપો. તો પેલું છે કે ભાઈ એ કેટલું સુંદર દ્રશ્ય છે, તો ખરેખર આવશે. બીજું છે, આ કેરીનું વજન 500 ગ્રામ હશે, તો કદાચ આવશે. રોહન ડુંગર ચડી શકશે નહીં, તો લગભગ. તો જીતેન્દ્ર કેચ કરી લેશે, તો ખરેખર. દોડમાં શ્રેયા પ્રથમ આવશે, તો કદાચ. ત્યાર પછી 7 નંબરે ફકરા વાંચો અને જવાબ આપવાનો છે. પર્વત વિશેનો આ ફકરો છે. તો તેમાં એક પર્વતમાં રહેલી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેમના મિત્રો સાથે 4000 મીટરની પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. તો આના વિશેથી અહીંયા જવાબ આપવાના છે. બચેન્દ્રી પાલે સૌપ્રથમ કેટલા મીટરની ટેકરી પર ચઢાણ કર્યું? તો 4000 મીટરની ટેકરી આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બચેન્દ્રી પાલના ગામનું નામ, તો તેમના ગામનું નામ છે પુરી હતું. ત્રીજું, બચેન્દ્રી પાલ કઈ સંસ્થામાં જોડાયા? તો નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા. ચોથું છે, બચેન્દ્રી પાલના માર્ગદર્શન કોણ હતા? માર્ગદર્શન હતા બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. એવરેસ્ટ ચઢાણ કરનાર સૌપ્રથમ મહિલા કોણ હતા? તો બચેન્દ્રી પાલ હતા. 8 નંબરનો પ્રશ્ન, આપેલા શબ્દોના નજીકનો અર્થ ધરાવતા શબ્દ પર ગોળ કરવાનો છે. ટુરિસ્ટ તો પ્રવાસી, બીજું સ્ટેચ્યુ તો મૂર્તિ, ત્રીજું તો બલૂન તો ફુગ્ગો, ચિત્રપોથી તો ડ્રોઈંગ બુક, અને ફાયર તો આગ આવશે. ત્યાર પછી 9 નંબરે ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો એમાં પેલું છે, છડીરી તો રીંછડી આવશે. રીંછડી જ પોતાના બચ્ચાને સાચવે છે. બીજું છે, ગુલાબ તો ગુલાબ જાંબુ, મને ગુલાબ જાંબુ બહુ ભાવે. ત્રીજું છે, કરીબ તો બકરી, તો બકરી ઘાસ ખાય છે. ચોથું છે, પતંગિયું તો પતંગિયું બગીચામાં ઉડે છે. ત્યાર પછી 5 નંબરે છે વિદ્યાર્થી મિત્રો, સવાળી તો વાંસળી, કાનો નદી કિનારે વાંસળી વગાડતો. 10 નંબરે ચિત્ર જોઈને પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં લખવાનું છે. તો અહીંયા એલિયન્સ અને તેનું રકાબી જેવો આકાર, એટલે કે તેમનું ઉપગ્રહ પરથી આવવાનું જે મુસાફરી વાહન છે. તો આપેલ ચિત્ર ઉડતી રકાબી અને એલિયન્સનું છે. ઉડતી રકાબીને પરગ્રહવાસી એલિયન્સનું મુસાફરી યંત્ર માનવામાં આવે છે. તેના પર બેસીને એલિયન્સ મુસાફરી કરે છે. આવા એલિયન્સનો ઉલ્લેખ કોઈ મિલ ગયા ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે.
11 નંબરે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો તેમાં છે માલિક કો મેને વચન દિયા, માલિકને મેં દીધો કોલ. બીજું છે મેં ઇસ ખેત કા રખવાલા હું આ ખેતરનો રખવાળો. છુપ કે દાને દૂંગા, છુપાઈને દાણા ધરીશ. લુકા છુપી કેસે કી, સંતા કુકડી કેવી કરી. સબ ચોર કહાં સે ઘૂસે, સંઘળા પેઠા ક્યાંથી ચોર. આપેલા શબ્દો તમારા વિસ્તારમાં કેવી રીતે બોલાય છે તે લખવાના છે. દિવસ તો દી, જમીન તો ભોંય અથવા ખેતર, પાછળ તો વાહે, ચાલ્યો તો હાલ્યો અને પાછળ તો વાહે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ 2 વખત શબ્દ આવવામાં આવ્યો છે, લખવામાં આવ્યો છે. જો બાળ દોસ્તો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર. આવજો.